વર્ષ 2021માં સ્વતંત્ર કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપના બાદ દેશના સહકાર ક્ષેત્રે વિકાસની એક નવી દિશા મેળવી છે. સહકારથી સમૃદ્ધિના વિઝન સાથે ટેકનોલોજી, પારદર્શિતા અને સરકારના સમન્વય દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અનેક પ્રયાસો થયા છે. આ પરિવર્તનની સફરમાં ગુજરાતે પોતાની સમૃદ્ધ સહકારી પરંપરા અને નવીન અમલીકરણ મોડેલોના આધારે સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી રોલ મોડેલ તરીકે સ્થાન મેળવ્યું છે. તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે સહકારની આ નવી વિચારધારા ગ્રામ વિકાસ, નાણાકીય સમાવેશ અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં, જ્યાં આપણી ચર્ચાનો વિષય છે સહકારથી સમૃદ્ધિ. દર્શક મિત્રો, દર વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ સહકારની ભાવના, સામૂહિક વિકાસ અને સર્વસમાવેશ આર્થિક પ્રગતિના મૂલ્યોને સન્માન આપવાનો અવસર છે. સહકારી સંસ્થાઓએ કૃષિ, દૂધ ઉત્પાદન, નાણાકીય સમાવેશ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં આપેલા અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવાનો અને વધુને વધુ લોકોને સહકારી ચળવળ સાથે જોડવાનો આ દિવસ એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પ્રતીક ઉપાધ્યાય, જેઓ સહકારી મંડળીઓ ગાંધીનગર ખાતે અધિક અને વહીવટી રજિસ્ટ્રાર છે. પ્રતીક સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં, આજના આ કાર્યક્રમમાં. તો પ્રથમ પ્રશ્ન એ જ થાય કે દેશના ગ્રામીણ અર્થતંત્રને વધુ જોમ આપવા માટે માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને જુલાઈ 2021માં એક સ્વતંત્ર કેન્દ્રીય સહકાર મંત્રાલયની ઐતિહાસિક સ્થાપના થઈ. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કયા કયા ક્રાંતિકારી નિર્ણયો એવા લેવામાં આવ્યા છે, કયા એવા મોટા આઈડિયાઝ અમલમાં મૂકવામાં આવ્યા છે કે જે આપણે આ વિકાસમાં હરણફાળ ભરી છે? આભાર બેલાબેન. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય આખા દેશની સહકારી પ્રવૃત્તિનું એક અગ્રીમ કેન્દ્ર અને રહ્યું છે. અને એમ જ જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના હસ્તે જ્યારે સહકાર મંત્રાલયની રચના થઈ અને એમાં જ્યારે 6 જુલાઈ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના થઈ, એક એવો ક્રાંતિકારી એક નિર્ણય રહ્યો છે કે જેણે આખી સહકારી પ્રવૃત્તિને નવી દિશા આપવાનું એક અદ્ભુત કામ કર્યું છે. અને ત્યાર પછી સહકારી વિચારણા અને સહકારી પ્રવૃત્તિને એક એવી નવી દિશા મળી છે કે જે ભવિષ્યમાં આપણને ગુજરાત અને સમગ્ર ભારતને ખૂબ જ લાભકારક થવાની છે. આની ખાસ વાત કરું તો જે સહકાર મંત્રાલયે જ્યારથી આ એમના કામગીરી શરૂ કરી એના પહેલાં પણ રાજ્યોમાં સહકારી મંત્રાલયો વિવિધ રાજ્યો હેઠળ અમલી હતા, આજે પણ છે. પરંતુ એક આખા દેશ માટેની એક ચોક્કસ દિશા, એવો સંદેશ, એવી નવી નીતિ કે જે સહકારી પ્રવૃત્તિ, ગ્રામ્ય અર્થતંત્ર અને સમગ્ર દેશના વિકાસમાં એનું અમૂલ્ય યોગદાન થાય, એ દિશામાં જે પ્રયત્નો થયા એની આપણે ખાસ આજે નોંધ લેવી ઘટે. સૌ પ્રથમ વાત કરું તો સમગ્ર દેશની જે એમપેક્સ એટલે કે પેક્સ પ્રાથમિક સેવા સહકારી મંડળીઓના બાયલોઝ, મોડલ બાયલોઝનું અમલીકરણ કરાવ્યું. અને આજે આપને જાણીને આનંદ થશે કે આખા દેશની તમામ પેક્સ આજે મલ્ટીપર્પઝ સહકારી મંડળી બની છે અને એ 22થી વધુ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે એવી એમને છૂટછાટ આ મોડેલ બાયલોઝના સુધારા દ્વારા મળી છે. અને એનાથી ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ પ્રાથમિક સેવા મંડળીઓ આજે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને માત્ર ધિરાણ માળખાથી જ નહીં, પરંતુ ગેસ એજન્સી હોય, પેટ્રોલ પંપ ખોલવાનો હોય, CSC સેન્ટર બનાવવાનું હોય, જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવાનું હોય, અનેક પ્રકારની ઇન્સ્યોરન્સ, મેડિક્લેમની સુવિધાઓ આપવાની હોય, આ તમામ સુવિધાઓ ગામના લોકોને પોતાના ગામમાં જ, પોતાની મંડળીમાં જ સ્થાનિક કક્ષાએ મળી રહે એવા એક અભિગમથી જે પેક્સનું જે આખા એનું નવું સર્જન કરવામાં આવ્યું છે, એની અસરો અને એની સરસ જે માહિતી છે એ આપણને સમયસર બધી મળવાની છે. બીજી એક ખાસ અગત્યની ઘટના હતી કે તમામ રાજ્યની તમામ અને દેશની પણ 7,000થી પણ વધુ સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઇઝેશન, એટલે કે એક જ પ્રકારના એના સોફ્ટવેર, એક જ પ્રકારના હાર્ડવેર, અને એ પણ ભારત સરકારના સહકાર મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી આપણા ગુજરાતમાં જ આજે 5500થી વધુ સેવા મંડળીઓ આ મોડેલ પ્રકારની એક જ પ્રકારના પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે. અને એનાથી ભવિષ્યમાં
એ બેંક સાથે જોડાશે, ભવિષ્યમાં નાબાર્ડ સાથે સીધી જોડાશે અને એનો સુચારુ વહીવટ થાય, એની પારદર્શિતા વધે અને ગ્રાહકોને પોતાના જ સ્થળ ઉપર, ગામ ઉપર તમામ પ્રકારની સુવિધાઓ મળે, એવો પણ એક ખૂબ મહત્ત્વનો અભિગમ હતો. એક નવો જ અભિગમ જે ખાસ થયો એ સહકારિતામાં સહકાર, એટલે કે સહકારી પ્રવૃત્તિના જે લોકો જોડાયા છે એમનો એકબીજાના સાથે સહકાર કરીને સહકારી સંસ્થાઓને કેવી રીતે વધુ મજબૂત બનાવી, એવો એક નવીન અભિગમ પણ એક શરૂ કરવામાં આવ્યો અને ગુજરાત રાજ્યએ એ સહકારિતાના સહકારની જે વિભાવનાને પણ સુંદર રીતે ચરિતાર્થ કરી બતાવી છે. એ પણ આપણા માટે સૌના માટે આનંદનો વિષય છે. આમાં નાગરિક સહકારી બેન્કો માટેના સુધારા હોય, ખાંડ સહકારી બેન્કો માટેના સુધારા હોય, એમના ઇન્કમટેક્સ માફી કરવાની વાત હોય, એવા તો 150થી પણ વધુ નવા ઇનિશિયેટિવ માનનીય ગૃહમંત્રી શ્રી, સહકારિતા મંત્રીશ્રીના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલય લીધા છે અને એના મીઠા ફળ આપણને સૌને ચોક્કસ રીતે મળવાના છે. ડેફિનેટલી. કેન્દ્ર સરકારની જે આ નવીનતમ સહકારી પહેલો અને નીતિઓ આગળ વધારવામાં આપણી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે સહકાર વિભાગ છે એની સ્થિતિ શું હોય છે? મેં જેમ કીધું એમ ગુજરાત રાજ્ય છે એ સહકારી પ્રવૃત્તિમાં અને સહકારી પ્રવૃત્તિના વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ જે નવીન વિભાવનાઓ ભારત સરકારની સહકાર મંત્રાલયની છે એમાં પણ આજે આપણે તમામ ક્ષેત્રોમાં રાજ્યમાં, આપણે સમગ્ર દેશમાં ખૂબ અગ્રેસર રીતે આગળ વધી રહ્યા છીએ. એમાં જે વાત કરું, હમણાં જે મેં એમ કીધું કે જે પેક્સ મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન છે, તો એમાં આપણે 100% મંડળીઓના હાર્ડવેર, સોફ્ટવેર સુધીની સુવિધાઓ પૂરી પાડી છે. એના તમામ ડેટા એન્ટ્રી હોય, એના હિસાબો પણ આજે આપણને ઓનલાઈન મળી રહે તે પ્રકારની સુવિધા ઊભી થઈ છે. NCOL નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ, NCEL નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, BBSL ભારત બીજ નિગમ લિમિટેડ જેવી મલ્ટી સ્ટેટ સોસાયટીઓ, જે પણ ભારત સરકારના સહકાર મંત્રાલયની એક નવીન પહેલ છે કે આવી બહુવિધીય રાષ્ટ્રીય કક્ષાની મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓ નોંધાય. એમાં પણ આપને જાણીને આનંદ થશે કે આપણે NCEL અને NCOL બંનેમાં જે આપણી સેવા મંડળીઓ અને અન્ય મંડળીઓએ આખા દેશમાં આપણે સર્વોચ્ચ સ્થાને છીએ અને જ્યારે BBSL સાથે પણ સભ્ય તરીકે જોડાવામાં પણ ગુજરાત બીજા નંબરે છે. એટલે આપણે જે કંઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ તમામ ક્ષેત્રોમાં ગુજરાત એક અગ્રણી રીતે માર્ગદર્શક ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. એક અન્ય પહેલ જે છે એ કે ગ્રામીણ ભંડારણ યોજના, કે જે 1 કરોડ મેટ્રિક ટનની જે ગ્રામીણ ભંડારણ યોજના જે શરૂ કરી છે, એમાં પણ સહકાર મંત્રાલય એ આપણને ગુજરાત સરકારને મોટું લક્ષ્યાંક આપ્યું છે. એમાં પણ આપણે 100થી વધુ નવા ગોડાઉનો આપણે બનાવી રહ્યા છીએ અને મોટા પ્રમાણમાં એવી સ્ટોરેજ કેપેસિટી ઊભી થવા જઈ રહી છે સહકારી ક્ષેત્રના માધ્યમથી કે ગામના ખેડૂતને ક્યારેય ડિસ્ટ્રેસ સેલ એટલે કે પોતાનો માલ ઓછા ભાવમાં વેચવાની વાર ના આવે અને પોતે વધુમાં વધુ વળતર મળી રહે. અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો પણ અભિગમ છે કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવી, તો એ દિશામાં પણ સહકાર મંત્રાલય પોતાની પ્રવૃત્તિઓથી એ મહત્તમ કામગીરી કરી રહ્યું છે. બરાબર. આપણે ખેડૂતોની વાત કરીએ અને સામાન્ય રીતે જે ગ્રામીણ લોકો હોય ને, ગ્રામીણ વિસ્તારોના જે પશુપાલક હોય અથવા તો ખેડૂતોની વાત કરીએ તો એ ખાનગી ફાઇનાન્સરો અથવા તો વ્યાજખોરોના ચક્કરમાં બહુ ફસાઈ જતા હોય છે, બહુ તકલીફ વેઠવી પડતી હોય છે એમને. તો આ યોજના તેમને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવા માટે કેવી રીતે સહયોગ કરે છે? ભારત સરકારે જે આ યોજનાઓ અમલી બનાવી એના જ અનુસંધાને ગુજરાતમાં વર્ષો પહેલાં આપણે ખેડૂતો માટે 0% વ્યાજની સહાયની યોજના સહકાર મંત્રાલયના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રી, જે આપણા વડાપ્રધાન છે તે જ્યારે આપણા મુખ્યમંત્રીશ્રી હતા ત્યારથી આપણે યોજનાઓ અમલી બનાવી રહ્યા છીએ. અને આપને જાણીને આનંદ થશે કે આપણે ગત વર્ષે 1350 કરોડથી વધુ રકમની વ્યાજ સહાય ખેડૂતોને આપણે આપી છે, જે આપણી સહકારી બેન્કોનો એમાં સિંહ ફાળો છે. તમામ પ્રકારની બેન્કોમાંથી આજે ગુજરાતનો ખેડૂત પોતાનું 3 લાખ સુધીનું જે ધિરાણ છે એ 0% વ્યાજ દરે મેળવી રહ્યો છે, જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનો પૂરેપૂરો ફાળો છે. અને એનાથી ગ્રામ્ય અર્થતંત્રમાં ખેડૂતોને દેવાના બોજમાંથી જે દૂર કરવાનું, એમનો દેવાનો બોજ હટાવવાનું જે કામ થયું છે એ ખરેખર ખૂબ સરાહનીય છે. આ વર્ષે માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને CM સાહેબના માર્ગદર્શનમાં આ યોજના અન્વયે આપણે 200 કરોડથી વધુ એની બજેટ જોગવાઈ વધારી છે અને ગુજરાતનો એક પણ ખેડૂત આ યોજનાના લાભથી વંચિત ના રહે એવો અમારો સહકાર ખાતાનો, સરકારશ્રીનો એ પ્રયત્ન છે. અને એનાથી ગામના ખેડૂતોને પોતાની
જે આવક છે એમાં વધારો થવા માટે ખૂબ જ મદદરૂપ મળી શકશે. જી, આવકમાં વધારાની સાથે એક જે બેંકમાં ખાતા ખોલવાની વાત છે, જી. તો છેવાડાના પશુપાલકો કે ખેડૂતો માટે પણ જિલ્લા સહકારી બેંકોમાં લાખો નવા ખાતા જે ખોલવામાં આવ્યા છે, આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં બેંકોની થાપણ એટલે કે ડિપોઝિટ્સમાં કેટલો ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે? સહકારિતામાં સહકાર, આમ તો સહકારના એક 7 સિદ્ધાંતો છે, એમાંનો આ એક સિદ્ધાંત છે, પરંતુ એને મૂર્તિમંત કરવાનું જે કામ માનનીય અમિત શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રીના એમના દિશા નિર્દેશમાં જે થયું એ એક ઐતિહાસિક કામ થયું છે. ગુજરાત રાજ્યના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના ખાતા આપણે સ્થાનિક જિલ્લા મધ્યસ્થ બેંકોમાં ખોલવામાં આવ્યા. એમના તમામ ખાતામાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા એનું સીધું પેમેન્ટ કરવામાં આવે છે અને એને તમામ પ્રકારની ડિજિટલ સુવિધાઓ પણ મળી રહી છે. અને આનો જે લાભ આપણે થયો છે કે સહકારી બેંકો અને દૂધ સંઘો એ પણ પોતે સ્થાનિક જિલ્લાના વિકાસમાં પોતે સાથે મળીને આગળ આવ્યા છે. જે તે જિલ્લાની સહકારી બેંકોમાં આનાથી લગભગ 67 લાખથી વધુ નવા એકાઉન્ટ આના કારણે ખુલ્યા છે. સહકારી બેંકોની કામગીરી વધુ મજબૂત થઈ છે, એમનો ગ્રાહકનો બેઝ ઘણો વધ્યો છે અને ખેડૂતો પશુપાલકો સાથે એને જોડાવાની એક નવી તક મળી છે. અને સહકારિતામાં સહકારનો જે પ્રોજેક્ટ બનાસકાંઠા અને પંચમહાલથી જે શરૂ થયો હતો એ આજે આખા રાજ્યમાં અમલી થયો છે, સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. અને આ મોડલને માનનીય અમિત શાહ સાહેબે હમણાં મંથન બેઠકમાં કીધું એમ આખા દેશમાં એને આવરી લઈને તમામ સહકારી સંસ્થાઓ બીજી સહકારી સંસ્થાઓ સાથે પોતાનું જોડાણ કરે અને એનો લાભ એની સાથે જોડાયેલા ખેડૂતો, પશુપાલકો, સમગ્ર એમના તમામ સભાસદોને મળે એવો એક અભિગમ અપનાવ્યો. અને આજે સહકારી સંસ્થાઓની જે ડિપોઝિટનો વધારો થયો છે એ લગભગ 20,000 કરોડ રૂપિયાથી પણ વધુ સહકારી બેંકોની ડિપોઝિટમાં વધારો થયો છે. અને એનો લાભ ઓછા દરની વ્યાજ લોન સાથે એ જ એના સભ્ય ખેડૂતો અને એની મંડળીઓને એનો થવાનો છે. બરાબર. આજે ગ્રામીણ સ્તરે બેન્કિંગ સુવિધાઓને ડિજિટલ બનાવવા માટે લાખો લોકોને જેની જરૂર છે એને રૂપે ડેબિટ કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. તો આ ડિજિટલ ચૂકવણીથી વ્યવસ્થાયી પશુપાલકોના દૈનિક જીવનમાં કેવો ફેરફાર જોવા મળે છે? આમ તો સહકારિતામાં સહકારના અભિગમ સાથેની જ આ એક નવીન બાબત હતી. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાના લોકોને ગામમાં બેન્કિંગ સુવિધાઓ દરેક જગ્યાએ પહોંચી વળવી શક્ય હોતી નથી. એમને આજુબાજુના ગામો, તાલુકા મથક સુધી પોતાની પૈસા ઉપાડવા માટે કે બેન્કિંગ સુવિધાઓ પૂરી કરવા જવું પડતું હતું. જ્યારે સહકાર મંત્રાલયના માર્ગદર્શનમાં નાબાર્ડના સહયોગથી તમામ જિલ્લા બેન્કોએ અને જીએસસી બેંકના સક્રિય માર્ગદર્શનમાં માઇક્રો એટીએમ, જેને ભારત સરકારની સહાય મળે છે, આ માઇક્રો એટીએમ છે એક નાનકડી મિની બેંક જેવું કામ કરે છે. તમારે એમાં પૈસા ઉપાડવા છે, એનામાં પૈસા જમા કરાવવા છે, એમાંથી તમારે નાનકડી લોન લેવી છે, પોતાના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જાણવું છે. એ સુવિધા આજે ગામડાની દૂધ મંડળી સેવા મંડળીમાં સ્થાનિક સ્તરે એ ખેડૂત સભાસદ પશુપાલકને મળી રહે છે. એને ક્યાંય લેવા જવું પડતું નથી, પૈસા એને સાચવવા પડતા નથી. અને આજે આપણે ગુજરાતમાં આજે 1200થી વધુ માઇક્રો એટીએમ આપણે આખા રાજ્યના નાના નાના ગામડાઓમાં શરૂ કરી ચૂક્યા છીએ. એને પણ આગળ વધારીને એક પણ ગામ આ સહકારી બેન્કિંગ ટચ પોઈન્ટથી વંચિત ના રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર જીએસસી બેંક અને જિલ્લા મધ્યસ્થ બેંકોના માધ્યમથી કરી રહી છે. અને 1 કરોડથી વધુ રૂપે ડેબિટ કાર્ડ આપણે આ ખેડૂતો પશુપાલકોને આપ્યા છે. અને એનાથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇકોનોમીનો પણ માનનીય વડાપ્રધાનશ્રીનો અભિગમ છે એ પણ આનાથી જ સાકાર થવા પણ જઈ રહ્યો છે. સર, તો આ આપણે ગુજરાતની આટલી બધી જે રોડ મેપ જોયો છે સહકારના ક્ષેત્રે ઘણો આગળ છે અને ઘણો સમૃદ્ધ અને સફળ દેખાઈ રહ્યો છે. તો જે આ ગુજરાત આ યોજનાના અમલીકરણ માટે જે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે જે ગુજરાત, તો એની પાછળનું કારણ ને એનું શું દિશા નિર્દેશ છે? ગુજરાત રાજ્ય પ્રથમ માનનીય સરદાર પટેલ સાહેબના માર્ગદર્શનમાં જ્યારથી સહકારી પ્રવૃત્તિ મધ્ય ગુજરાતમાં શરૂ થઈ અને ઉત્તર ગુજરાતના સહકારી નેતાઓ, દક્ષિણ ગુજરાતના સહકારી નેતાઓ અને સૌના માર્ગદર્શનમાં સહકારી પ્રવૃત્તિને સ્વયં વિકસતી પ્રવૃત્તિ બની છે. જ્યાર સુધી સહકારી પ્રવૃત્તિને જ્યારે ગ્લોબલાઇઝેશનની અસર ના થઈ ત્યાં સુધી રાજ્યની સહકારી પ્રવૃત્તિ ખૂબ અલગ રીતે તમામ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિશીલ હતી. પરંતુ સમય બદલાતા જે બહારના કોમ્પિટિશનના કારણે સહકારી પ્રવૃત્તિની થોડી વિભાવના અને એની પ્રવૃત્તિમાં ફેરફાર થયો.
પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જ્યારે આખું ભારત સરકારના માર્ગદર્શનમાં એમના નીતિગત ફેરફારોથી ગુજરાત રાજ્યની પણ સહકારી પ્રવૃત્તિ એક આજે અલગ જ દિશામાં જઈ રહી છે. અને એમાં આપણે જેમ વાત કરીએ એમ આપણે બજેટમાં કેટલીય નવી યોજનાઓ લાવ્યા છીએ જેનાથી સહકારી મંડળીઓ સમૃદ્ધ થાય, ખેડૂતોને ફાયદો થાય. બાયો સીએનજી પ્રોજેક્ટ જે આજે બનાસ ડેરી રાજ્યમાં જેણે શરૂ કરવામાં પાયોનિયર રહી છે, તો એનાથી જ ઇકોલોજી અને ઇકોનોમી બંનેને સાથે રાખીને પણ વિકાસ કેવી રીતે થઈ શકે એનું એક અદ્ભુત મોડલ આપણને આ બાયો સીએનજીમાં મળી રહ્યું છે. અને આ બાયો સીએનજી મોડલને રાજ્ય સરકારે આ બજેટમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે કે આ મોડેલને આખા ગુજરાત રાજ્યમાં અમલી બનાવીએ. ગામના પશુપાલકોના જે છાણ છે એનો પણ વ્યાપારિક ઉપયોગ કરીને એમને આવક મળે, ત્યાં આપણને સંસ્થાને એની આવક મળે, સારું આપણને સેન્દ્રિય ખાતર મળે. એટલે મેં કીધું એમ એમને આવક પણ થાય, સાથે પર્યાવરણને પણ આપણે જાળવી શકીએ. એટલે નેટ ઝીરો તરફ લઈ જવાનો જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિગમ છે એ નેટ ઝીરો તરફ લઈ જવામાં આ પ્રોજેક્ટ પણ એક પાયોનિયર થવાનો છે. અને એને પણ રાજ્ય સરકારે પોતાના બજેટ મારફતે એને પણ પુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજી એક નવી યોજના અમે આજ વર્ષે સહકારી સંસ્થાઓ માટે અમલી બનાવી છે કે જેમાં 30 કરોડ રૂપિયાની બજેટ સહાય છે એ ગામના મંડળીઓને, અન્ય સંસ્થાઓને પોતાના ગોડાઉન બનાવવા માટે મળવાની છે. અગાઉ જેમ વાત થઈ એ પ્રમાણે ભારત સરકારની ફ્લેગશિપ યોજના જે અમલી થઈ રહી છે, લાર્જેસ્ટ ગોડાઉન યોજના. હવે આ લાર્જેસ્ટ ગોડાઉન યોજનાને રાજ્ય સરકારે પણ એને મદદ કરવાના, એને પુશ કરવાના અભિગમથી આપણે આ નવી યોજના લાવી છે. ને એમાં તમને જાણીને આનંદ થશે કે આપણે 150થી વધુ 1000 મેટ્રિક ટનના ગોડાઉનો રાજ્યમાં બની રહ્યા છે. અને એમાં પણ આપણે આખા ભારતમાં આપણે બીજા સ્થાને છીએ. અને એના લીધે રાજ્યની ઇકોનોમીને, આપણા જે પાક થવાનો છે એની સાચવણીને અને ખેડૂતોને આનો મોટો લાભ આપણે થવા જઈ રહ્યો છે. એક નાનકડી યોજના અમે ગામની સેવા મંડળીઓને પોતાના મકાનો બાંધવા માટેની પણ એક યોજના લાવ્યા છીએ કે જેમાં 4 કરોડ રૂપિયા સુધીની બજેટ જોગવાઈ કરી છે. તો ગામની મંડળીને જે કોમ્પ્યુટરાઇઝેશન થયું છે તો એને પણ પોતાના પાકા મકાનો બને અને એ પણ પોતાની પ્રવૃત્તિઓ જે હવે તો મલ્ટીપર્પઝ થઈ ગઈ છે તો એને પણ એનાથી લાભ થાય એ પણ અમે સરકાર આયોજન કરી રહી છે. બરાબર. સર, આજની જે યુવા પેઢીની આપણે વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સ છે, ડિજિટલ પ્લેટફોર્મ્સ છે અને નવી ટેકનોલોજી તરફ તેઓ આગળ વધી રહ્યા છે. તો આ સમયમાં સહકારી ક્ષેત્ર યુવાનો માટે કઈ નવી તકો અને સંભાવનાઓ ઊભી કરી રહ્યું છે? સહકારી ક્ષેત્ર પણ ટેકનોલોજીથી હવે બાકાત રહી શકે એમ નથી, રહ્યું પણ નથી. તમને એવું પણ જાણીને આનંદ થશે કે હમણાં જ્યારે એઆઈ સમિટ ભારત સરકારે દિલ્હી મંડપમમાં કરી હતી અને ત્યાં અમૂલ દ્વારા એક સલ્લાબેન કરીને એક એઆઈ મોડેલ પણ લોન્ચ થયું છે જે રાજ્યના દરેક પશુપાલકને પોતાના ગાય ભેંસની માહિતી સાથેની પણ એક અદ્ભુત માહિતી તુરત જ પોતાના મોબાઈલમાં પૂરી પાડે છે. એટલે કે આપણી સહકારી સંસ્થાઓ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પ્લેટફોર્મ, ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ સાથે ખૂબ આગળ વધી રહી છે. જે આપણે ખાતા ખોલવાની પણ જે આખી મિશનની વાત કરી, માઇક્રો એટીએમની વાત કરી, એમના હિસાબોને આપણે ઓનલાઈન ડિજિટલ કરવાની વાત કરી, એ દિશામાં પણ ઘણું આગળ વધી રહ્યું છે. અને ભવિષ્યમાં હવે જ્યારે આ સહકારી મોડલ ટેકનોલોજીકલી જઈ રહ્યું છે ત્યારે સહકારી સંસ્થાઓમાં પણ આવા ટેકનોલોજી જાણનાર યુવાનો, મહિલાઓની ભાગીદારી પણ અનિવાર્ય થવાની છે. સારો એમને વર્કફોર્સ આપણને એમાંથી મળવાનો છે, એની જરૂરિયાત પણ ઊભી થવાની છે. વધુમાં યુવાનો માટે આપણે જાણતા હશું કે હમણાં માનનીય અમિત શાહ સાહેબે ભારત ટેક્સીનું નવું લોન્ચિંગ કર્યું અને ભારત ટેક્સીના માધ્યમથી આખા દેશની જે મોટી કંપનીઓ છે, ઉબર, ઓલા જેવી, એ કંપનીઓના પણ એકાધિકારને સહકારી માધ્યમથી પડકાર્યું છે. અને એમાં પણ જોડાયેલા ડ્રાઈવર નહીં પણ એ સારથી છે તો સારથી તરીકેનું એમને બિરુદ આપીને સહકારી પ્રવૃત્તિમાં એમને જોડવાનું એક અદ્ભુત કામ થઈ રહ્યું છે. એટલે આવી અનેક નવીન પહેલોથી યુવાનો માટે નવી તકો ઊભી થવા જઈ રહી છે અને એનાથી એક સહકારી પ્રવૃત્તિને એક નવી જ ગતિ મળવાની છે. બરાબર. કોઈ પણ ભાગીદારી છે ને મહિલાઓના યોગદાન વિના એમ કહેવાય કે અધૂરી છે. તો મહિલા સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથો અને મહિલા સભાસદોને વધુ સશક્ત બનાવવા માટે સહકાર વિભાગ દ્વારા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? સહકાર વિભાગની જે આપણી દૂધ મંડળીઓ છે ગુજરાતની, એ તો આપણે મહિલાઓનું એનું પ્રદાન છે
એની તો આખા વિશ્વએ નોંધ લીધી છે, એને આપણે ખૂબ સરાહના મળી છે. અને આજે ગામની મહિલાઓ વર્ષે 1 કરોડ રૂપિયાથી પણ વધુની આવક પામતી મહિલાઓ આજે બની છે. અને એક મોટું એક લેન્ડમાર્ક, એક આખો નવો બિઝનેસને જુદી રીતે ઊભો થઈ રહ્યો છે. અને એનાથી મહિલાઓની આર્થિક સશક્તિકરણ, વુમેન એમ્પાવરમેન્ટનો જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે કન્સેપ્ટ છે એને પણ અદ્ભુત ગતિ મળી છે. હજી પણ આપણે જોઈએ તો સહકારી કાયદામાં આપણી વર્ષોથી જોગવાઈ કરેલી છે કે ભાઈ ઓછામાં ઓછા 2 મહિલા સભ્યો દરેક સહકારી સંસ્થામાં હોવા જોઈએ. દરેક જગ્યાએ સહકારી મંડળીઓમાં એમને પ્રાધાન્ય આપવું જોઈએ, એમનું યોગદાન વધે, એમની ભાગીદારી વધે. સેલ્ફ સહાય જૂથો અને ક્લસ્ટર લેવલ ફેડરેશનની પણ છેલ્લા 1 વર્ષમાં આપણે 200થી વધુ નવી સહકારી મંડળીઓની નોંધણી કરી છે કે જે મહિલાઓને પોતાના ગામમાં જ પોતાને લોનના નાની માઇક્રો ફાઇનાન્સની સુવિધાઓ મળશે. અને એનાથી એ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ચોક્કસ થવા જઈ રહ્યું છે. બરાબર. ઘણી વખત છે ને લોકો સહકારી બેંકો અને સરકારી બેંકો એની વચ્ચેનો તફાવત નથી સમજી શકતા. તો સામાન્ય નાગરિક માટે સહકારી બેંક સાથે જોડાવાનું કેટલું લાભદાયી રહે? સહકારી બેંકો આજે ગુજરાતમાં આપણે 200થી વધુ નાગરિક સહકારી બેંકો આપણે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ગુજરાતમાં કે ભારતમાં જ્યારે ખાનગી બેંકો કે સરકારી બેંકોનું જ્યારે ચલણ અત્યારે છે એ પ્રમાણે હતું નહીં, ત્યારે આ નાનકડી બેંકોએ ગામના નગરના નાના વેપારીને, નાના ઉદ્યોગપતિને લોન આપીને એને ટકી રાખવાનું, એને મહત્તમ મોટો કરવાનું, એના ધંધાને વિકસાવવાનું અદ્ભુત કામ કર્યું છે. નવી ટેકનોલોજીના કારણે એમને ખાનગી બેંકો સાથે ઘણું બધું પડકારરૂપ ભૂમિકામાં કામ કરવા તરફ જઈ રહ્યા છે. પણ NUFDC નામનું એક નવું આખું સંગઠન બનાવી રહી છે ભારત સરકાર. એમાં આપણને તમામ સહકારી બેંકોને તમામ સુવિધાઓ, એક જ પ્રકારની સુવિધાઓ ઓછા ખર્ચે મળી રહે, સાયબર સિક્યુરિટી, ડેટા થ્રેફ્ટ જેવી બાબતોને ટાળી શકાય એ દિશામાં પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર એમને મદદ કરવા જઈ રહી છે. એમનું ફેડરેશન પણ આ દિશામાં ખૂબ કામ કર્યું છે. જ્યારે નાગરિક બેંકો નાનકડા માણસની નાની જરૂરિયાતોને પણ સંતોષવાનું અદ્ભુત કામ કરે છે. અને હમણાં RBI દ્વારા પણ અનેક પ્રકારના એના રેગ્યુલેશન હળવા થવાને કારણે હવે એની ધિરાણ મર્યાદા પણ વધી છે. અને એની રચના થાય છે એ જ લોકો એના ડિરેક્ટર તરીકે ચૂંટાઈને આવે છે. એટલે એક પ્રકારનું પોતાની સંસ્થા હોવાનું જે ગૌરવ મળે છે, જે બિરુદ મળે છે, એ પણ એક સભાસદને એની જોડી રાખવા માટેની એક મોટી કડીરૂપ છે. જી, એટલે જે આ વિકસિત ભારત તરફ જવાનું જે આપણું એક સ્વપ્ન છે, વિકસિત ભારત 2047, જે પ્રધાનમંત્રીનું જે એક વિઝન છે, તો એની સાથે ગુજરાતના દરેક છેવાડાના માનવીને પણ વૈશ્વિક બજારો સાથે જોડવાનો એક આ વિચાર છે. તો એના માટે આ જે આપણી સહકારી સંસ્થાઓ છે એ કેવી રીતે મજબૂત બનાવશે દરેક મનુષ્યને? અગાઉ આપણે ચર્ચા કરી એમ નેશનલ જે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓ ભારત સરકારની ના માર્ગદર્શનમાં બની છે. અને એની સાથે આપણી તમામ સેવા મંડળીઓ અને અન્ય પ્રકારની મંડળીઓને એની સાથે જોડવાનું કામ અત્યારે થઈ રહ્યું છે. આજે સાઉથ ગુજરાતના ખેડૂતોની કોઈ મંડળી પોતાનો સરસ રીતનો જે માલ છે, પોતાની પેદાશ છે, એને યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવા માટે એણે કોઈ અલગથી મંજૂરી લેવાની જરૂર નથી, એને કોઈ અલગ પેપરવર્ક કરવાની જરૂર નથી. NCOLના માધ્યમથી એ મંડળીનો સભાસદ પોતાનું જે ખેત પેદાશ છે, ઉચ્ચ દરજ્જાની જે ઉત્પાદન છે, એને ખૂબ ઓછા ખર્ચે અને સારી રીતે એક વિદેશમાં આજે નિકાસ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આજે ઊભી થઈ છે. અને એનાથી ગામડાનો ખેડૂત પણ વિશ્વ સાથે સરળતાથી જોડાવાનો છે. અને એ દિશામાં આખું પગલું લેવા માટે આપણે જઈ રહ્યા છીએ. વિકસિત ભારતની જે આપણે વાત કરી 2047, તો આપણે જાણીને આનંદ થશે કે ભારત સરકારે જે ભારત સહકારી નીતિ ગઈ સાલ બનાવી છે કે સહકારી પ્રવૃત્તિનો વિકાસ કેવી રીતે થાય, એનું કેવી રીતે સંવર્ધન થાય ને આવતા વર્ષોમાં વિકાસ થાય, તો એ જ પેટર્ન ઉપર ગુજરાત સરકારની પણ એક સહકારી નીતિ બનાવવાનું કામ રાજ્ય સરકારના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે. તો એ નીતિથી ગુજરાતની સહકારી પ્રવૃત્તિને એક નવી દિશા, એક નવી ઉર્જા મળવાની છે. અને 2047માં જે વિકસિત ભારતનું આપણું લક્ષ્યાંક છે, એમાં રૂરલ ઇકોનોમીનું પણ મોટું યોગદાન છે. અને આ રૂરલ ઇકોનોમી સાથે સહકારી સંસ્થાઓ નજીકથી જોડાયેલી છે. તો રૂરલ ઇકોનોમી જ્યારે વધવાની છે તો દેશનો વિકાસ પણ ચોક્કસ થવાનો છે. અને આપણે વિકસિત ભારતમાં સહકારી પ્રવૃત્તિ અને સહકારી સંસ્થાઓનો
ખૂબ મોટો ફાળો રહેવાનો છે. બિલકુલ. બિલકુલ સર. પ્રદીપ સર, આપ અહીંયા આવ્યા, પ્રતીક સર, અને અમારા દર્શક મિત્રોને સહકારથી સમૃદ્ધિની જે સાચી વિભાવના છે એ દરેક સ્ટેપમાં સમજાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેલા. તો દર્શક મિત્રો, અંતમાં એટલું જ કહી શકાય કે સહકારથી સમૃદ્ધિ એ માત્ર વિચાર નહીં પરંતુ ગ્રામ વિકાસ અને આત્મનિર્ભરતાની દિશામાં એક મજબૂત આંદોલન છે. તો બસ આજની ચર્ચાને અહીં જ વિરામ આપીશું. નવા વિષય સાથે, નવા મહેમાનો સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.